રાવર સમાજના આગેવાનો, સમાજના બંધુઓ, ગુજરાત રાવર સમાજના પ્રમુખ ભાઈ શ્રી લાલાભાઈ, ગાંધીનગર તાલુકા પ્રમુખ ભાઈ શ્રી ભરતભાઈ વલાદ, ગાંધીનગર રાવર સમાજના અગ્રણી દિનેશભાઈ કોલવડા, વિષ્ણુભાઈ અને NTDNT રાવર સમાજના ગુજરાત પ્રદેશના અગ્રણી ભાઈ શ્રી ઘનશ્યામભાઈ મહેસાણા, વઢિયાર પંથકના ભગવાનભાઈ માસ્તર, પ્રહલાદભાઈ અને જે કોઈ નામ રહી ગયા હોય તે ક્ષમા કરજો. આપણે 3/6/26ના દિવસે પાંચાભાઈ કોઈ અગમ્ય કારણસર ગુમ થયા છે, કોઈ એમને લઈ ગયું છે, કોઈ એમને અપહરણ કરી ગયું છે, એની કોઈ ભાર આજ દિન સુધી મળેલ નથી. પોલીસ પ્રશાસનની ઘણી રાહ જોઈ કે કોઈ સંદેશ આવશે, એના પરિવાર ચિંતિત છે. લોકોને લાગશે કે ભાઈ કંઈક સગા સંબંધીની ત્યાં ગયા હશે, કંઈક ધંધો રોજગારમાં ગયા હશે, પણ એ પણ નથી. કારણ કે સવારે વહેલી સવારે ઘરમાંથી કીધા વગર, કોઈને જાણ કર્યા વગર એ ચાલ્યા જાય કે કોઈ લઈ ગયું છે, એ પણ એક પ્રશ્ન છે. એટલે આપણે નક્કી કર્યું બધા વઢિયાર પંથકના રાવર સમાજના આગેવાનો, સગા સંબંધીઓએ કે આપણે એક ડેલિગેશન રૂપે 5-25 લોકો ગુજરાતના પોલીસ વડાને આપણી વેદના જણાવીએ. આવેદન થકી ગુજરાતના ગૃહમંત્રીશ્રીને આપણી વેદના જણાવીએ કે અમારા સમાજ પર હંમેશા અત્યાચાર થાય છે, ત્રાસ આપવામાં આવે છે, વિવિધ લોકો દ્વારા કણગત કરવામાં આવે છે, પણ આજ દિન સુધી સરકાર રાવર સમાજ પર કોઈ પ્રેમ વરસાવી શકી નથી. આ સમાજ ખૂબ ભોળો છે. ભાજપને ખોબલે વોટ આપ્યા છે. આ સમાજે આપતો આવ્યો છે ને હજુ આપેલા છે એમને. નગરપાલિકા હોય, કોર્પોરેશન હોય, પંચાયત હોય. આ સરકારને રાવર સમાજ પોતાની સરકાર ગણતો હોય છતાંય અમારી વાત નહીં સાંભળીને રાવર સમાજને અતિ દુઃખી કરી રહ્યા છે. એટલે આજે એમને કહેવા આવીએ છીએ ગાંધીનગરમાં કે આ પાંચાભાઈ રાવરને ડભોડામાં જે કેસ દાખલ થયેલો છે, FIR નથી કરી, જાણવા જોગ કરી છે, એનું કંઈ નિરાકરણ લાવે, પાંચાભાઈને પૂર્ણ એમના ઘરે પરત આવે. એમની પત્ની એમના પતિની રાહ જોવે છે, એમના દીકરાઓ એના બાપની રાહ જોવે છે, એના ભાઈઓ એના ભાઈની રાહ જોવે છે. પરિવાર આજે ખૂબ ચિંતિત છે. આ ચિંતાની સામે આપણે શાંત રીતે DGPને અને ગૃહ વિભાગને, ગૃહમંત્રીશ્રીને રજૂઆત કરવાની છે કે ક્યાં સુધી રાવર સમાજ પર આવા સિતમ જુલમ ગુજરતા રહેશે. એના માટે આવા બનાવો ના બનવા માટે એની પણ અમે વાત કરવાના છે કે કોઈ ગુજરાતમાં જેમ SC ને ST ને પ્રોટેક્શન મળે છે કાયદાનું, એમ પણ રાવર સમાજ વિચરતી, વિમુક્તિ, રખડતી, ભટકતી સમાજમાંનો એક સમાજ છે. ભોળો સમાજ છે, શાંત સ્વભાવનો સમાજ છે, ગરીબ છે પણ ઈમાનદાર ચોક્કસ છે રાવર. એટલે અમારી માગણી છે ગુજરાત સરકારને પણ કે જેમ SC ST ને પ્રોટેક્શન આપે છે કાયદાનું, એમ વિચરતી વિમુક્તિ સમાજમાં દાખલ થયેલો રાવર સમાજ, એને પણ કાયદાનું પ્રોટેક્શન મળવું જોઈએ. જો સરકાર અમારી આ વાત નહીં સાંભળે તો આ સમાજ આજે ખાલી ડેલિગેશન રૂપે છે. આવતીકાલે આ સમાજ ખૂબ વિશાળ સંખ્યામાં એકઠા થતાં પણ અચકાશે નહીં.
એટલે સરકારને, પોલીસ વડાને અમારી ખૂબ નમ્ર વિનંતી છે કે અમારો ગુમ થયેલો ભાઈ પાંચાભાઈને પૂર્ણ એના ઘરે પોલીસ વિભાગની અલગ અલગ એજન્સીઓ છે, ડીજીપીને આદેશ કરવાનો છે સાહેબ કે અમારા ગુમ થયેલા વ્યક્તિને પરત આપો, એના કુટુંબને આપો, જે કંઈ દોષી ગુનેગારો હોય આમાં સંકળાયેલા એને કડકમાં કડક સજા થવી જોઈએ. આ અમારી વિનંતી છે, આ અમારી લાગણી છે. આ જ લાગણી અમે મેમોરેન્ડમમાં પણ લખેલું છે, કહેલું છે. એટલે મિત્રો આપણે આજે જવાનું છે ગાંધીનગરમાં ડીજીપીની કચેરીમાં. આજે સરદાર વલ્લભભાઈ પટેલનું આપણે એમના ચરણોમાં છે, બાબા સાહેબ ભીમરાવ આંબેડકર સાહેબના ચરણોમાં છે એવા ગાર્ડનમાં. ત્યારે આપણે અહીંયાથી ડીજીપીની ઓફિસે અને ત્યાંથી ગાંધીનગરમાં જવાનું છે. આપણે આવેદનપત્ર આપવા માટે 5-15 લોકોને ગાંધીનગરમાં અને ડીજીપીની ઓફિસમાં આપણે જવાનું છે. આનાથી જો કાર્યક્રમમાં આપણો છોકરો નહીં થાય તો આપણે કાયદાકીય રીતે પણ ગુજરાતની વડી અદાલતનો પણ સહારો લઈશું, સ્થાનિક કોર્ટોનો પણ સહારો લઈશું. પણ અમારું તમને વિનંતી છે સરકારોને કે અમારા પાંચાભાઈ રાવળને એના ઘરે પુનઃ પાછો લાવે, સરકાર મદદ કરે. એમની વિવિધ એજન્સીઓ છે, એક સામાન્ય ચોરી ચપાટીના ગુનામાં પણ પકડી શકતી હોય તો આટલો વિશાળ માણસ 30 વર્ષનો એ માણસ ગુમ થઈ ગયો ને 13 દિવસ થયા સુધી કોઈ જવાબ ના હોય, કોઈ નિવેદનો ના હોય, ક્યાંથી એનું કોઈ પંચનામું કરવા કોઈ ના આવે, એ ખૂબ દુઃખદવાળી વાત છે. એટલે આટલું કહી હું મારી વાણીને વિરામ આપું છું. પરંતુ ચોક્કસ શાંત રીતે આપણે જવાનું છે, આપણી વેદનાને વાચા આપવાની છે, આપણી વેદના અમને કહેવાની છે. આટલું કહી હું તમામ આવેલા રાવળ સમાજના આગેવાનો, નવયુવાનો, વડીલો બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે સમાજની મુશ્કેલ સમયમાં પણ તમે તમારો સમય બગાડ્યો, રોજગાર, ધંધા, નોકરી એને તિલાંજલિ આપીને આવ્યા. એ ખૂબ મોટી વાત કહેવાય. અને હું એમ કહેવા માગું છું આપણને કે સમાજને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે ચોક્કસ આવજો. આ બધા બેઠેલા આગેવાનો સમાજના હિતેચ્છુઓ છે. કાલે બીજા કોઈ આવે તમારી પાસે તો એમની પાસે જવાબ ચોક્કસ માંગજો કે પીડિત પરિવારની વહારે તમે કેમ ના આવ્યા, એનો જવાબ ચોક્કસ માંગજો. તમામ યુવાનોને કહીએ છીએ કે માંગજો. ખાલી સમૂહ લગ્નોથી સમાજ સંગઠિત થતો નથી, ઇનામ વિતરણોથી સમાજ સંગઠિત થતો નથી, વિવિધ કાર્યક્રમો કરવાથી સમાજ સંગઠિત થતો નથી. સમાજ સંગઠિત થાય ક્યારે કે આજે ગુજરાતના પ્રમુખ લાલાભાઈ, ગાંધીનગરના પ્રમુખ વલાદભાઈ, આપણા ભરતભાઈ, દિનેશભાઈ, વિષ્ણુભાઈ, પ્રહલાદભાઈ, આપણે ભાઈ ભગવાનભાઈ, એવા તમામ આગેવાનોને સમાજની ચિંતા છે. ભણેલો ગણેલો લોકો આવેલા છે. એટલા માટે આપણે ખૂબ ચિંતા થાય કે આવા સમયે જો સહકાર ના મળે અને વોટ્સઅપ પરની દુનિયાના અંદર દુનિયાની વાતો કરતા હોય, એકતાની વાતો કરતા હોય તો એક અતિ ગંભીર કહેવાય. આ મહેસાણાથી ભાઈ ઘનશ્યામભાઈ એ પણ એમનો કામ ધંધો, રોજગાર ધંધો મૂકીને આવ્યા. કેમ કે ભાઈ સમાજની લાગણી છે, વિચરતી વિમુક્તિનો પ્રશ્ન છે. એટલે હું મિત્રોને પણ કહું છું, નવયુવાન ભાઈઓને કહું છું, દોસ્તોને કહીએ છીએ કે તમારી પાસે કોઈ આવનાર દિવસોમાં કોઈ જવાબ માગે તો ચોક્કસ કહેજો કે તમે ગાંધીનગરના પીડિત પરિવારની વહારે કેમ ના આવ્યા. એ રાવણ નહોતો, એ રાવણ નહોતો. પરગનું ભૂલી જાઓ, પાછળ રાવણ લાગે એટલે આપણો ભાઈ જ કહેવાય. પરગના બળગના એ કહેવાના છે કે 282, 128, 952 કે આ બધું ભૂલી જાઓ. આ બધું રાવણ તરીકે આવશો તો જ તમારી માંગણીને સ્વીકારશે. તાકાત બતાવીશું તો હંમેશા ઝૂકવું પડે, પ્રયત્ન કરવાનો છે. એ પ્રયત્ન લાસ્ટ મુમેન્ટ સુધી આપણે સરકારને કહીએ છીએ કે 48 કલાકમાં પાંચાભાઈને ઘરે લાવો, એવું આજે આપણે કહેવાના છે. અને
મારો દીકરો છે, ગુજરાત યુવા કેસરી સંગઠનનો પ્રમુખ છે, એને પણ એના સંગઠન તરફથી રાવળ સમાજને સમર્થન જાહેર કરેલું છે કે એનામાં જે કંઈ જરૂર પડે તો એની શક્તિ પણ બતાવશે. એટલે આટલું કહી હું વિરમું છું. લો લાલાભાઈ. વોટ્સઅપની ટૂંકી નોટિસથી સમાજ પ્રત્યે જેને લાગણી છે અને ખરેખર સમાજ માટે આવા મુશ્કેલીના સમયમાં જે જાગૃતિનું કામ કરે છે એવા સુનિલભાઈ ખંભાત માટે એકવાર તાલીઓ થઈ જાય કે એમને આ બીડું ઝડપ્યું. કારણ કે આવા પીડિત પરિવાર માટે જ્યારે પણ જરૂર હોય ત્યારે કોઈક વિરલાએ એક આગળ તો આવવું પડશે. કારણ કે એ આગળ આવશે ત્યારે લોકો સહકાર આપશે. એમને આ વિચાર રજૂ કર્યો કે આપણા સમાજનો આ પીડિત પરિવાર છે અને આ પીડિત પરિવારના ન્યાય માટે આપણે સૌએ સહકાર આપવો પડશે. તો અહીંયા વોટ્સઅપની ટૂંકી નોટિસથી સમાજ પ્રત્યે જેમને પણ લાગણી છે એવા સૌ લોકો જે ઉપસ્થિત થયા છે. અત્યારે સમય ઓછો છે એટલે સૌ મુરબ્બી આગેવાનો તેમજ સમાજના વડીલો, ભાઈઓ તેમજ બહેનો, વધારે કંઈ કહેવું નથી, પણ સમાજને જ્યારે જરૂર પડે ત્યારે આપણે બધા જ વાળા ભૂલી જઈ અને ફક્ત રાવળ છીએ એ રીતે જો એકતા બતાવીશું તો આ પ્રશ્ન બન્યો છે એવો આગામી સમયમાં ક્યારે પણ આવો પ્રશ્ન નહીં બને એમ. કારણ કે આપણા સમાજમાં જ્યારે પણ આવા પ્રશ્નો બને છે ત્યારે એનું સમય મર્યાદામાં ક્યારેય સમાધાન થતું નથી. એનું એકમાત્ર કારણ આપણી એકતાનો અભાવ છે. એટલે એકતા કરીશું તો સમય મર્યાદાની અંદર આપણા પ્રશ્નોનું નિરાકરણ થશે, આપણા પ્રશ્નોનું સમાધાન થશે. બરાબર. આજે પોચાભાઈનો પ્રશ્ન છે એટલે આપણે એવું નથી માનવાનું કે ફક્ત પોચાભાઈ પૂરતો સીમિત છે. આ રાવળ સમાજનો પ્રશ્ન છે. આજે પોચાભાઈનો પ્રશ્ન બન્યો છે, આવા કાલે 1000 પોચાભાઈના પ્રશ્નો બનશે. પણ તમારામાં જો એકતા હશે તો એક પણ આવા બનાવો સમાજની અંદર બનશે નહીં, અને જો બનશે તો એનો સુખદ સમાધાન આવશે. એટલે અત્યારે કોઈ પણ ભાષણબાજી કરવી નથી, કોઈ ટીકા ટિપ્પણીમાં પડવું નથી, પણ સૌએ ખભે ખભો મિલાવી અને આપણે સુનિલભાઈની સાથે જવાનું છે. અને પોચાભાઈને સરકારમાં આપણે વિનંતી કરીએ, પોલીસ તંત્રને વિનંતી કરીએ કે અમારો ભાઈ જે ગુમ થયો છે એને 48 કલાકમાં સરકાર એના જે પણ ચક્રો ગતિમાન કરવા હોય એ કરી અને અમારા ભાઈને એમના પરિવાર સુધી હેમખેમ પાછો પહોંચાડે, નહીં તો મોટી સંખ્યામાં ગાંધીનગરમાં રેલો આવશે ને આવશે. નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ. આપણા વોટ્સએપ ગ્રુપનો જે સુનિલભાઈએ મેસેજ મોકલેલો કે પાંચાભાઈ ગુમ થયેલા, એટલે વોટ્સએપ ગ્રુપની અંદર એવા ઘણા મિત્રોએ એવું કહેલું કે સુનિલભાઈ ખંભાત એ ખરેખર રાવળ સમાજના ટાઈગર છે. સુનિલભાઈ ખંભાત રાવળ સમાજના ટાઈગર તો છે જ, પણ સાથે સાથે રાવળ સમાજ પણ ટાઈગર છે. આ તમારી સાથે છે. સુનિલભાઈ, તમે જે આ બીડિયું ઝડપ્યું તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. રાવળ સમાજ હર હંમેશ તમારી માટે તમારી સાથે છે. જય હિન્દ, જય ભારત. બંધુઓને કે જે અમારા વઢિયાર પંથકમાંથી તારીખ 3/6/2026ના રોજ જે પાંચાભાઈ ગુમ થયેલ અને એની ચર્ચા વિચારણા બાદ જે વોટ્સઅપના માધ્યમથી જે આપણો રાવળ સમાજ એકઠો થયો છે અને પાંચાભાઈને ન્યાય મળે એવું આપણે દરેક જણા સાથે મળીને પ્રયત્ન કરીશું. અને જરૂર પડે એમ ઘનશ્યામભાઈએ કીધું, આગામી સમયમાં જો કદાચ સરકાર કંઈ પગલાં નહીં લે તો આપણે દરેક જણા ખભેથી ખભો મિલાવી જે સમાજના વાડાઓ છે વાડાઓ ભૂલી અને આ ગાંધીનગર ખાતે એક મોટી રેલીનું આયોજન કરીશું. પણ આજે જે આપણે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને અને ડીજીપીને એમને આપણે જે આવેદન આપવાનું છે એ સાથે મળી આવેદન આપીએ અને આ જે ઘટના ઘટી છે એનો સુખદ અંત આવે એવું આપણે મા ભગવતી જોગમાયાને પ્રાર્થના કરીએ. અસ્તુ ભારત માતા કી જય.